Hello friends, today we will learn the subject Applied Mechanics, unit number 6, Simple Machine. And today's our topic is technical terms of simple machine. First of all, let us see general concept of a machine. A machine may be defined as a device which receives energy in some available form and uses it for doing a particular useful work. કોઈ એવું ડિવાઇસ હોય કે જે કોઈપણ સ્વરૂપે પ્રાપ્ત થતી જે એનર્જી છે એનો ઉપયોગ કરી તેનું કંઈક ઉપયોગી કાર્ય આપણને આપે તો એવું ડિવાઇસ આપણે મશીન તરીકે ઓળખીએ. કોઈ એક એવું ડિવાઇસ કે જે કોઈપણ અવેલેબલ ફોર્મમાં જે ફોર્મમાં એનર્જી અવેલેબલ હોય તે એનર્જીને ઉપયોગમાં લઈ તેનું કંઈક પર્ટિક્યુલર ઉપયોગી કાર્યમાં રૂપાંતર કરે તો એવું ડિવાઇસ આપણે એક મશીન તરીકે ઓળખી શકીએ. ઉદાહરણ તરીકે, ધ સ્ટીમ engine converts the energy provided by the steam into motion of translation. સ્ટીમ એન્જિનને સ્ટીમ દ્વારા જે એનર્જી પ્રોવાઈડ કરવામાં આવે છે સ્ટીમ એન્જિન તેનું ગતિમાં રૂપાંતરણ કરે છે. તો આપણે સ્ટીમ એન્જિનને એક યંત્ર એક મશીન તરીકે ઓળખી શકીએ. A machine has the following three features. The first one is the point of application of effort. જે પ્રયત્ન બળ છે એનું ક્રિયા બિંદુ મશીન પર યંત્ર પર જે બિંદુએ પ્રયત્ન બળ લગાડવામાં આવે છે તે બિંદુ. The second one is mechanism, the working part that makes up a machine. The point where useful work is done or load is lifted. જે બિંદુએ કંઈક ઉપયોગી કાર્ય થાય છે કે કંઈ વજન ઉચકાય છે તે બિંદુ. સો આ થયા એક યંત્રના ત્રણ જુદા જુદા ફીચર્સ. The machines may be of the following three types. યંત્ર છે એ નીચે મુજબ જુદા જુદા ત્રણ પ્રકારના હોઈ શકે. The first one is simple machine. In a broad sense, a simple machine may be defined as a device which enables us to do some useful work at some point or to overcome some resistance when an effort or force is applied to it at some other convenient point. એટલે કે કોઈ એક એવું ડિવાઇસ કે જેમાં કોઈ એક બિંદુએ જો પ્રયત્નબળ કરવામાં આવે અથવા તો લગાવવામાં આવે તો કોઈ બીજા છેડે આપણને જરૂરી કાર્ય મળે તો તેવું ડિવાઇસ એક સિમ્પલ મશીન એક સાદા યંત્ર તરીકે ઓળખાય. એઝ અ એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે લઈએ તો પુલ્લી કોઈ એક ગરગડી છે એમાં એક બિંદુએ પ્રયત્ન બળ લગાડવાથી બીજા છેડે જરૂરી કાર્ય મળે છે એટલે કે વજન ઉંચકાય છે. એ સિવાય સ્ક્રૂ જેક કારને હેવી વેઇટને ઉંચકવા માટે વપરાતા જે સ્ક્રૂ જેક છે એ પણ એક સિમ્પલ મશીનના એક્ઝામ્પલ તરીકે આપણે લખી શકીએ. સ્યુઈંગ મશીન સીવવાનો સંચો છે, સાયકલ છે, આ બધા આપણે સિમ્પલ મશીનના એક્ઝામ્પલ તરીકે લખી શકીએ કે જેમાં એક બિંદુએ જરૂરી પ્રયત્ન બળ લગાડવાથી બીજા બિંદુએ ઉપયોગી કાર્ય મળે છે. The second one is compound machine એટલે કે સંયુક્ત યંત્ર. A compound machine may be defined as a device consisting of a number of simple
machines, which enables us to do some useful work at a faster speed or with with a much less effort as compared to a simple machine. બહુ સિમ્પલ છે. સંયુક્ત યંત્ર આપણે કેને કહીશું? તો કે ઘણા બધા સાદા યંત્રો ભેગા મળીને જો કોઈ એક યંત્ર મોટું યંત્ર બને તો આપણે તેને સંયુક્ત યંત્ર તરીકે ઓળખીએ છીએ. આ સંયુક્ત યંત્રના કારણે જે કાર્ય કરવાની ઝડપ છે એમાં વધારો થાય છે અને સાદા યંત્ર કરતાં ઓછા એફર્ટથી કાર્ય કરી શકાય છે. ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો લેથ મશીન છે એ ઘણા બધા સાદા યંત્રો ભેગા મળીને બનેલું એક યંત્ર છે. તો એ એક કમ્પાઉન્ડ મશીન તરીકે ઓળખી શકાય. કોઈ કાર છે, કોઈ બાઇક છે, એ પણ ઘણા બધા સાદા યંત્રો ભેગા મળીને બને છે. તો એને પણ આપણે એક કમ્પાઉન્ડ મશીન તરીકે ઓળખી શકીએ. The third one is lifting machine, ઉંચકવાના યંત્રો. It is a device which enables us to lift a heavy load by applying comparatively smaller effort. કોઈ એક એવું ડિવાઇસ કે જેની મદદથી ઓછા પ્રયત્ન બળથી વધારે વજન જો ઉંચકી શકાતું હોય તો તેવા યંત્રને લિફ્ટિંગ મશીન ઉંચકવાના યંત્રો તરીકે ઓળખાય. અહીંયા પણ આપણે એક્ઝામ્પલ તરીકે ગરગડી અને સ્ક્રૂજેક લખી શકીએ કારણ કે એ બંને સિમ્પલ મશીન એવા મશીન છે કે જેની મદદથી ઓછા પ્રયત્ન બળથી વધારે વજન ઉંચકી શકાય. ગરગડીની મદદથી એટલે કે પુલીની મદદથી પણ ઓછા પ્રયત્ન બળથી વધારે વજન ઉંચકી શકાય એઝ વેલ એઝ સ્ક્રૂજેકની મદદથી પણ ઓછા પ્રયત્ન બળથી વધારે વજન ઉંચકી શકાય. તો આ બંને લિફ્ટિંગ મશીનના એક્ઝામ્પલ તરીકે લઈ શકાય. Now let us see some technical terms of simple machine. The first one is mechanical advantage. The mechanical advantage, briefly written as MA, is the ratio of weight lifted to the effort applied and is always expressed in pure number. Mathematically, mechanical advantage, in short MA, is equal to weight lifted W divided by pressure effort applied P. Okay. Now let us see the next definition. Velocity ratio. કોઈપણ યંત્ર માટે વેલોસિટી રેશિયો એટલે કે વેગ ગુણોત્તર એટલે શું? It is the ratio of distance y moved by the effort to the distance x moved by the load. વેલોસિટી રેશિયો એ પ્રયત્ન બળે કાપેલું અંતર y અને વજને કાપેલા અંતર xનો ગુણોત્તર છે. એટલે કે VR is equal to y divided by x. પ્રયત્ન બળે કાપેલું અંતર છેદમાં વજને કાપેલું અંતર. ફરીથી મિકેનિકલ એડવાન્ટેજ એ ઉંચકાયેલું વજન, કોઈપણ યંત્ર વડે ઉંચકાયેલું વજન અને તે માટે જરૂરી પ્રયત્ન બળનો ગુણોત્તર છે. જ્યારે વેલોસિટી રેશિયો એ પ્રયત્ન બળે કાપેલું અંતર અને વજને કાપેલા અંતરનો ગુણોત્તર છે. ઇનપુટ ઓફ અ મશીન. કોઈપણ મશીનનું ઇનપુટ આપણે કેને કહી શકીએ? It is the work done on the machine. In a lifting machine, it is measured by the product of effort and the distance through which it has moved. કોઈપણ યંત્રને ચલાવવા માટે તેના પર કરવા પડતા જરૂરી કાર્યને આપણે તે યંત્રને આપેલું ઇનપુટ કહી શકાય.
હવે આ ઇનપુટ મેળવવા માટે આપણે પી જેટલું પ્રયત્ન બળ લગાડીએ છીએ અને આ પ્રયત્ન બળ વાય જેટલું સ્થાનાંતર કરે છે. તો કાર્યની વ્યાખ્યા મુજબ આ યંત્ર પર કરવું પડતું કાર્ય છે એ બળ ગુણ્યા સ્થાનાંતરની મદદથી મેળવી શકાય. તો એ કાર્યની વ્યાખ્યા મુજબ ઇનપુટ છે એ પી ઇન્ટુ વાય એટલે કે બાહ્ય બળ જે લગાડવામાં આવે છે એ અને તેણે બાહ્ય બળે કાપેલું અંતર વાય એના ગુણાકાર સ્વરૂપે લઈ શકાય એટલે કે ઇનપુટ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ વાય. The next one is output of a machine. It is the actual work done by the machine. In a lifting machine, it is measured by the product of the weight lifted and the distance through which it has been lifted. કોઈપણ યંત્રનું આઉટપુટ આપણે કેને કહી શકીએ? તો કે કોઈપણ યંત્ર છે એના દ્વારા જે કંઈ પણ કાર્ય આપણને મળે છે તેને તે યંત્રનું આઉટપુટ કહેવાય. હવે આ યંત્ર વડે W જેટલું વજન ઉચકાય છે અને એ વજન X જેટલું સ્થાનાંતર કરે છે. તો કાર્યની વ્યાખ્યા મુજબ અહીંયા પણ આપણે આઉટપુટ બરાબર વજન ગુણ્યા વજને કાપેલું અંતર બળ ગુણ્યા બળે થતું સ્થાનાંતર એટલે કાર્ય એટલે કે આઉટપુટ બરાબર W ઇન્ટુ X થશે. The next one is efficiency of a machine. યંત્રની એફિશિયન્સી આપણે કેને કહીશું? So it is the ratio of output to the input of a machine. કોઈ પણ યંત્ર છે તેના દ્વારા મળતા કાર્ય એટલે કે આઉટપુટ અને તે યંત્રને ચલાવવા માટે તેના પર કરવું પડતું કાર્ય એટલે કે ઇનપુટ ના ગુણોત્તરને તે યંત્રની એફિશિયન્સી કાર્યદક્ષતા તરીકે ઓળખાય છે. It is generally expressed as a percentage. કાર્યદક્ષતા એફિશિયન્સી છે એ પર્સન્ટેજમાં દર્શાવવામાં આવે છે. The next is ideal machine એટલે કે આદર્શ યંત્ર. A machine is said to be ideal if its efficiency is 100%. In this case, output is equal to input. એટલે કે કોઈ પણ યંત્ર જો તેની એફિશિયન્સી 100% હોય તો આદર્શ યંત્ર તરીકે ઓળખાય છે. હવે 100% એફિશિયન્સી ક્યારે થાય? તો આપણે ઉપર જે એફિશિયન્સીનું ઇક્વેશન જોઈ ગયા વ્યાખ્યા જોઈ ગયા તે મુજબ એફિશિયન્સી 100% ત્યારે જ મળે કે જ્યારે ઇનપુટ અને આઉટપુટના મૂલ્ય સરખા હોય. આ ઉપરાંત ઇનપુટ અને આઉટપુટ ક્યારે સરખા મળે? તો કે જો યંત્રમાં ઘર્ષણ બિલકુલ ન લાગતું હોય, યંત્ર ઘર્ષણ રહિત હોય તો જેટલું ઇનપુટ આપવામાં આવે તેટલું પૂરેપૂરું આઉટપુટ મળશે. તો આઈડિયલ મશીન એટલે કે આદર્શ યંત્રની વ્યાખ્યા આપણે આ રીતે સ્પષ્ટ આપી શકીએ કે જો કોઈ યંત્રમાં બિલકુલ ઘર્ષણ ન લાગતું હોય, તે યંત્ર માટે ઇનપુટ બરાબર આઉટપુટ હોય એટલે કે એફિશિયન્સી 100% હોય તો તેવા યંત્રને આપણે આદર્શ યંત્ર આઈડિયલ મશીન તરીકે ઓળખી શકીએ. નેક્સ્ટ, રિવર્સિબલ મશીન પરિવર્તી યંત્ર. સમટાઇમ્સ a machine is also capable of doing some work in the reverse direction after the effort is removed. ઘણી વખત પ્રયત્ન બળ દૂર કર્યા બાદ કોઈપણ યંત્ર છે એ ઉલટી દિશામાં પોતાની જાતે કાર્ય કરવા માટે સક્ષમ હોય છે. Such a machine is called a reversible machine. આવા યંત્ર છે એ રિવર્સિબલ મશીન એટલે કે પરિવર્તી યંત્ર તરીકે ઓળખાય છે. And its action is known as reversibility of the machine. કોઈપણ યંત્ર છે
તેના પરથી જો પ્રયત્ન બળ દૂર કરવામાં આવે તો જો યંત્ર ઉલટી દિશામાં કાર્ય કરે અને જે વજન છે એ ફરીથી મૂળ સ્થિતિમાં લાવવાનો પ્રયત્ન કરે તો તેવું યંત્ર રિવર્સિબલ મશીન તરીકે ઓળખાય, પરિવર્તી યંત્ર તરીકે ઓળખાય. નેક્સ્ટ ઇઝ નોન રિવર્સિબલ, ઇરરિવર્સિબલ ઓર અ સેલ્ફ લોકિંગ મશીન. ઓકે, ડિફરન્ટ વર્ડ્સ ખાસ યાદ રાખજો. નોન રિવર્સિબલ મશીન ઇરરિવર્સિબલ મશીન કે સેલ્ફ લોકિંગ મશીન ત્રણેય એક જ થશે. When the machine is not capable of doing any work in the reverse direction after the effort is removed. પ્રયત્ન બળ દૂર કર્યા બાદ યંત્ર ઉલટી દિશામાં જો કાર્ય કરી શકતું ના હોય અને વજનને ફરીથી મૂળ પરિસ્થિતિમાં લાવી ના શકે તો તેવું યંત્ર સેલ્ફ લોકિંગ મશીન અથવા તો નોન રિવર્સિબલ મશીન અથવા તો ઇરરિવર્સિબલ મશીન તરીકે ઓળખાય છે. The condition for a machine to be self-locking is that its efficiency should not be more than 50%. એટલે કે કોઈ પણ યંત્રને આપણે સેલ્ફ લોકિંગ કે ઇરરિવર્સિબલ કે નોન રિવર્સિબલ ક્યારે કહી શકીએ કે જ્યારે તેની એફિશિયન્સી 50% કરતાં ઓછી હોય તો આપણે તેવા યંત્રને સેલ્ફ લોકિંગ મશીન કહી શકીએ. અને એ જ રીતે રિવર્સિબલ મશીન છે એ આપણે કોઈ યંત્રને ક્યારે કહી શકીએ તો કે જ્યારે તેની એફિશિયન્સી 50% કરતાં વધારે હોય તો તે યંત્ર રિવર્સિબલ છે એવું માનવામાં આવે છે. નેક્સ્ટ, રિલેશન બિટવીન મિકેનિકલ એડવાન્ટેજ, વેલોસિટી રેશિયો એન્ડ એફિશિયન્સી. લેટ W ઇઝ ઇક્વલ ટુ લોડ લિફ્ટેડ બાય ધી મશીન. એટલે કે W છે એ યંત્ર દ્વારા ઉંચકાયેલું વજન છે. P છે એ એફર્ટ રિક્વાયર્ડ ટુ લિફ્ટ ધી લોડ, એટલે કે વજનને ઉંચકવા માટે જરૂરી પ્રયત્ન બળ છે. Y એ પ્રયત્ન બળે કાપેલું અંતર છે, ડિસ્ટન્સ મૂવ્ડ બાય ધી એફર્ટ ઇન લિફ્ટિંગ ધી લોડ. અને જે X છે એ ડિસ્ટન્સ મૂવ્ડ બાય ધી લોડ, એટલે કે વજન દ્વારા કાપવામાં આવેલું અંતર. We know that આપણે જાણીએ છીએ કે મિકેનિકલ એડવાન્ટેજ ઇઝ ઇક્વલ ટુ weight lifted W divided by external force applied, effort applied. MA is equal to W divided by P and velocity ratio is equal to Y divided by X. We also know that input of a machine is equal to P into Y, effort applied, into distance through which the effort has moved. So it is input is equal to P into Y, which we have already seen. Output of a machine is equal to load lifted into distance through which the load has been lifted. So it will be W into X. Output is equal to W into X. Now put both the values of input and output in the equation of efficiency of a machine. So efficiency is equal to output divided by input. Now output is W into X and input is P into Y. Now we can write W into X divided by P into Y as W divided by P divided by Y divided by X. So W divided by P is mechanical advantage and Y divided by X is velocity ratio. So the efficiency, mechanical advantage and velocity ratio વચ્ચેનો સંબંધ efficiency is equal to MA divided by VR થશે.